વિસાવદરથી કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાનો દાવો। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે જીતનો દાવો કર્યો છે। વિસાવદરમાં રસ્તા સહિત પાયાના પ્રશ્નો છે। ગામે ગામ જઈ પ્રચાર કરવાનો ઓછો સમય છે। ઇકોઝોન અને ખાતરના ભાવ સહિતના પ્રશ્નો હોવાનું નીતિન રાણપરિયાએ કહ્યું। પેટા ચૂંટણીમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે સમગ્ર ગુજરાતની નજર વિસાવદર ઉપર હોય અને અહીંયા ગોપાલ ઇટાલિયા, કિરીટભાઈ પટેલ જેવા ઉમેદવાર લડતા હોય અને આ પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂક્યો અને મને ટિકિટ આપી, સૌપ્રથમ હું મારી કોંગ્રેસ પાર્ટીનો ખૂબ હૃદયથી આભાર માનું છું। તમે ભેસાણ, વિસાવદર, જુનાગઢ તાલુકાના ક્યાંય રોડ રસ્તા સારા નથી, ખાલી માત્ર વિકાસની વાતો થાય છે, વિકાસ જેવું કંઈ છે નહીં। અહીંયા ગરીબ માણસો હેરાન છે, બીપીએલમાંથી નામ કાઢી નાખ્યા, કોઈને 100 ચોરસ વાર પ્લોટ મળતો નથી, ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે, ઇકોઝોનનો પ્રશ્ન છે, ખાતરના ભાવ વધતા જાય છે, કપાસના ભાવ ઘટતા જાય છે। અત્યારે હમણાં હાલમાં તમે જુઓ, સોયાબીનના ભાવ ઘટી ગયા, ડુંગળી માણસોને નાખી દેવી પડી, આવી પરિસ્થિતિ છે। અહીંયા રત્ન કલાકારો હેરાન છે। કોણ ફાઇટ આપે એવું લાગે છે અત્યારના ના, વધુ કોઈ ફાઇટ નથી આપતું। અત્યારે તો અમે કોઈને હરીફ નથી ગણતા। અમે તો માત્ર અમારી પાર્ટીનું કામ કરીએ, અમારો કોઈ હરીફ નથી। અમારે જીતવાનું છે, આ અમારો ટાર્ગેટ છે।